કોમ્પ્યુટર નેટવર્કના યુનિટ 2ના બીજા લેક્ચરમાં આપણે 1 બાય 1 લેયર ડિસ્ક્રાઇબ કરશું. હવે આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું કે ઓએસઆઈ રેફરન્સ મોડેલનું આર્કિટેક્ચર કેવું છે અને એમાં ટોટલ 7 લેયર્સ આવેલા છે. તો હવે એમાં જોઈએ ફર્સ્ટ છે એ ફિઝિકલ લેયર. તો ફિઝિકલ લેયરનું યુઝ શું છે અથવા તો એનું ટાસ્ક શું છે. ધ ફિઝિકલ લેયર ઇઝ ધ બોટમ લેયર ઓફ ઓએસઆઈ મોડલ. જેમ મેં કીધું તો એમ સૌથી બોટમ લેયર છે એ ફિઝિકલ લેયર છે, સૌથી ટોપમોસ્ટ લેયર છે એ એપ્લિકેશન લેયર છે. ઇટ ઇઝ કન્સર્ન વિથ ટ્રાન્સમિટિંગ રો બીટ્સ ઓવર અ ફિઝિકલ મીડિયમ. ફિઝિકલ લેયર એટલે કે ફિઝિકલ મીડિયમ ઉપર ડેટા ટ્રાન્સફર થાય છે અને એમાં રો બીટ્સનો યુઝ થાય છે. ઇટ ડિફાઇન્સ ધ ફિઝિકલ સ્ટ્રક્ચર ઓફ નેટવર્ક. ફિઝિકલ ટોપોલોજી આપણે યુનિટ 1માં ટોપોલોજી ડિસ્ક્રાઇબ કરી હતી, તો ફિઝિકલ ટોપોલોજીને એ ડિફાઇન કરે છે, મતલબ કે ફિઝિકલ લેયરમાં ફિઝિકલ ટોપોલોજીનો યુઝ થાય છે. ઇટ ડિફાઇન્સ બીટ ટ્રાન્સમિશન, એન્કોડિંગ એન્ડ ટાઈમિંગ. બીટ ટ્રાન્સમિશનનું ટાસ્ક, એન્કોડિંગ કરવાનું ટાસ્ક અને ટાઈમિંગ રિલેટેડ ટાસ્ક એ ફિઝિકલ લેયર કરશે. હવે બે ડિવાઇસને આપણે અહીંયા નોટ કરશું, રાઉટર વર્સિસ રિપીટર. રાઉટરનું ટાસ્ક શું છે એ કયા લેયરમાં વર્ક કરે છે અને રિપીટરનું ટાસ્ક શું છે, રિપીટર કયા લેયરમાં વર્ક કરે છે અને એ બે વચ્ચેનો ડિફરન્સ શું છે. ટેકનિકલી અ રાઉટર ઇઝ અ લેયર 3 network layer of OSI model device, whereas repeater is a layer 1 ફિઝિકલ લેયર ડિવાઇસ. એનો મતલબ કે રાઉટર છે એ લેયર 3 નેટવર્ક લેયરમાં વર્ક કરે છે, જ્યારે રિપીટર છે એ લેયર 1 ફિઝિકલ લેયરમાં વર્ક કરે છે. રાઉટરનું ટાસ્ક શું છે, તો રાઉટર છે એ કમ્પ્લીટલી 2 ડિફરન્ટ નેટવર્ક્સ હોય એને જોઈન કરશે, જ્યારે રિપીટર શું કરશે, 2 સેગમેન્ટ ઓફ સેમ નેટવર્ક છે એને જોઈન કરશે. એટલે કે રાઉટર બે અલગ અલગ નેટવર્કને કમ્બાઈન કરીને આપણને હેલ્પ કરે છે, જ્યારે રિપીટર છે એક જ નેટવર્ક છે પણ એમાં બે અલગ અલગ સેગમેન્ટને જોઈન કરશે. એટલે રિપીટરમાં એવું કહી શકીએ કે ઇટ એક્સટેન્ડ્સ અ નેટવર્ક. એ નેટવર્કને સેમ નેટવર્કને એક્સટેન્ડ કરવામાં હેલ્પ કરે છે. સેકન્ડ ડિફરન્સ, રાઉટર મેક્સ પર પેકેટ ફોરવર્ડિંગ decision based on source and destination address of packet by looking at its routing table. હવે રાઉટર હશે તો રાઉટર પાસે રાઉટિંગ ટેબલ હશે. રાઉટિંગ ટેબલ મીન્સ વોટ, કે એમાં શું હશે તો કે સોર્સ એડ્રેસ અને ત્યાંથી ડેસ્ટિનેશન એડ્રેસ, કે આ નોડમાંથી આ નોડમાં જઈ શકશે અને એનો પાથ આ છે. તો રાઉટર શું કરશે તો કે એ ફોરવર્ડિંગ ડિસિઝન લેશે કે નોડ 1 થી નોડ 2 સુધી જવું છે અથવા તો નોડ 1 થી નોડ 4 સુધી જવું છે, તો નોડ 1 થી પહેલાં નોડ 3 સુધી જવાશે અને નોડ 3 થી પછી નોડ 4નું કોમ્યુનિકેશન છે. તો આ બધી ડિટેલ છે એ રાઉટિંગ ટેબલમાં સ્ટોર હશે. તો રાઉટિંગ ટેબલનો યુઝ કરીને રાઉટર છે એ પેકેટને ફોરવર્ડ કરવાનું ડિસિઝન લેશે. પેકેટ ફોરવર્ડિંગ, પેકેટ વર્ડ યુઝ ક્યાં થાય, નેટવર્ક લેયરમાં. આની પહેલાંના લેક્ચરમાં મેં કીધું હતું એમ કે પેકેટનો વર્ડ છે એ નેટવર્ક લેયરમાં યુઝ થાય, ફ્રેમનો વર્ડ છે એ ડેટા લિંક લેયરમાં યુઝ થાય અને બીટ વર્ડ છે એ ફિઝિકલ લેયરમાં યુઝ થાય છે. So, repeater does boosting and amplification of signals so that it can travel longer distance. રિપીટર શું કરશે, રિપીટર છે એ બૂસ્ટ કરશે અથવા તો એમ્પ્લિફિકેશન કરશે સિગ્નલનું, જેથી કરીને એ લોંગર ડિસ્ટન્સ સુધી ટ્રાવેલ કરી શકે છે, જ્યારે રાઉટર છે એ ફોરવર્ડિંગ ડિસિઝન લેશે. હવે આપણે થર્ડ ડિફરન્સ જોઈએ. રાઉટર કેન વર્ક ઓન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટ્રાન્સમિશન મીડિયા. ફોર એક્ઝામ્પલ, સિસ્કો 2921 રાઉટર કેન વર્ક ઓન ફાઇબર, copper, ethernet, serial and wireless media by attaching appropriate interface card. હવે જો ટ્રાન્સમિશન મીડિયાનું નેક્સ્ટ આપણે ચેપ્ટર જ છે યુનિટ 3, એમાં ડિટેલમાં જોશું, પણ રાઉટર છે એ અલગ અલગ ટાઈપના ટ્રાન્સમિશન મીડિયા ઉપર વર્ક કરી શકે છે, જ્યારે રિપીટર છે એ એક સિંગલ ટાઈપના મીડિયામાં જ વર્ક કરી શકે છે. મતલબ કે એક રિપીટર એક મીડિયામાં વર્ક કરતું હોય તો એ પછી બીજા ટ્રાન્સમિશન મીડિયામાં વર્ક કરી શકે નહીં. સો નેક્સ્ટ જોઈએ ડેટા લિંક લેયર. ડેટા લિંક લેયર સ્પેસિફાય
raw data bits are groups into frames in specific frame format. આની પહેલાં કીધું એમ કે ડેટા લિંક લેયરમાં બીટ છે એ કમ્બાઈન થઈ અને શું બની જશે, એક ફ્રેમ બની જશે. એટલે સ્પેસિફિક ફોર્મેટમાં છે એ ડેટા બીટ્સ કમ્બાઈન થશે અને એ ફ્રેમ ક્રિએટ કરશે. ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર એરર કરેક્શન, ફ્લો કંટ્રોલ, હાર્ડવેર એડ્રેસિંગ એન્ડ હાઉ ડિવાઇસીસ સચ એઝ હબ, બ્રિજીસ એન્ડ સ્વિચીસ ઓપરેટ એટ લેયર 2. સો ડેટા લિંક લેયરનું ટાસ્ક ઘણું બધું છે કે એરર કરેક્શન કરવાનું, ફ્લો કંટ્રોલ કરવાનું, હાર્ડવેર એડ્રેસિંગ કરવાનું અને હબ, બ્રિજીસ, સ્વિચ એ બધા લેયર 2માં કેવી રીતે ઓપરેટ થાય છે. ઇટ એસ્ટાબ્લિશ એન્ડ મેન્ટેન્સ ધ ડેટા લિંક ફોર ધ નેટવર્ક લેયર એન્ડ અબોવ ઇટ. એ શું કરશે, ડેટા લિંક જોડે, ડેટા લિંકમાંથી છે એ નેટવર્ક લેયરમાં ડેટા કેવી રીતે જાય છે એનું લિંક છે એ એસ્ટાબ્લિશ કરશે. તો એરર કરેક્શન, ફ્લો કંટ્રોલ એ મેઇન ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે કે ડેટા, આપણે જે ડેટા સેન્ડ કર્યો એ સેમ ડેટા વિધાઉટ એરર છે એ પહોંચવો જોઈએ. સેમ એવી જ રીતે ફ્લો કંટ્રોલ છે તો કે સેન્ડર છે એ આટલો ડેટા સેન્ડ કરે છે પણ એટલો સેમ ડેટા પાછો રિસીવર છે એ એક્સેપ્ટ કરી શકતો હોવો જોઈએ. તો એ કેટલા ફ્લોમાં ડેટાને મોકલવો, તો એ છે ફ્લો કંટ્રોલ. અને બીજા ડિવાઇસીસ હબ, બ્રિજ, સ્વિચીસ એ બધા ડેટા લિંક લેયરમાં ઓપરેટ થાય છે. સો this is the task of data link layer. Now the data link layer divided into 2 sub layers. કયા બે સબ લેયરમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે? તો ફર્સ્ટ ઇઝ લોજિકલ લિંક કંટ્રોલ લેયર LCC. This establish and maintains links between communicating devices. And second is media access control layer MEC. It is responsible for providing a method for station to gain access to the medium. હવે જો બે પાર્ટમાં ડેટા લિંક લેયરને ડિવાઈડ કર્યા, બે પાર્ટનું અલગ અલગ કામ. પેલું LCC લોજિકલ લિંક કંટ્રોલ લેયર, તો જેવું એનું નામ છે તો એ શું મેન્ટેન કરશે, તો કે લિંક કોની વચ્ચે, તો કે બે કોમ્યુનિકેટિંગ ડિવાઇસીસ વચ્ચેનું લિંક છે એ એસ્ટાબ્લિશ કરશે અને પછી એને મેન્ટેન કરશે જ્યાં સુધી કોમ્યુનિકેશન પૂરું ના થાય ત્યાં સુધી. મીડિયા એક્સેસ કંટ્રોલ લેયર, તો એ શેના માટે, તો કે મેથડ પ્રોવાઈડ કરશે સ્ટેશન ટુ ગેઇન એક્સેસ ટુ ધ મીડિયમમાંથી છે એ એક્સેસ લેવા માટે છે એ મેથડ પ્રોવાઈડ કરશે. સો ધીઝ આર ધ ટાસ્ક ઓફ ડેટા લિંક લેયર. નાઉ જો થર્ડ લેયર ઇઝ નેટવર્ક લેયર. The network layer is responsible for the source to destination delivery of a packet possibly across multiple network. હવે નેટવર્ક લેયરનું ટાસ્ક શું છે, તો કે સોર્સ, જ્યાંથી સોર્સ છે ડેટાનો ત્યાંથી ડેસ્ટિનેશન સુધી છે એ પેકેટની ડિલિવરી, એટલે કે પેકેટને ત્યાં સુધી પહોંચાડવું. હવે જુઓ, ફર્સ્ટ આપણે ફિઝિકલ લેયરમાં બીટ વર્ડનો યુઝ કરતા હતા, ડેટા લિંક લેયરમાં આપણે યુઝ કર્યો ફ્રેમનો, હવે ફ્રેમ બની ગઈ પેકેટ. ધ નેટવર્ક લેયર ઇઝ રિસ્પોન્સિબલ ફોર લોજિકલ એડ્રેસિંગ એન્ડ રાઉટિંગ પેકેટ્સ ઓવર ધ નેટવર્ક. લોજિકલ એડ્રેસિંગ એટલે કે જ્યારે તમારી પાસે નોડ છે તો એનું એક ફિઝિકલ એડ્રેસ તો હશે જ, પણ એ નોડ હવે પર્ટિક્યુલર નેટવર્કમાં આવ્યો છે તો એ નેટવર્કમાં એને એક યુનિક આઈડી આપવામાં આવે છે. એ યુનિક આઈડી એટલે કે લોજિકલ એડ્રેસિંગ. રાઉટિંગ પેકેટ્સ એટલે કે એક નેટવર્કમાં 50 સિસ્ટમ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા ટ્રાન્સફર થાય છે તો એને કયા પાથ ઉપરથી રૂટ આપી અને ડેસ્ટિનેશન સુધી પહોંચાડવું, તો એ રાઉટિંગ પેકેટ્સ ઓવર ધ નેટવર્ક. Establishing and releasing connection the end paths between two nodes on a network. તો કનેક્શન એસ્ટાબ્લિશ કરવું, કનેક્શન રિલીઝ કરવું અને બે નોડ વચ્ચે પાથ એસ્ટાબ્લિશ કરવા એ નેટવર્ક લેયરનું ટાસ્ક છે. તો આ લેક્ચરમાં આપણે જોયું ફિઝિકલ લેયરનું ટાસ્ક, ડેટા લિંક લેયરનું ટાસ્ક અને નેટવર્ક લેયરનું ટાસ્ક. હવે પછીના લેક્ચરમાં આપણે બીજા લેયર વિશે જાણકારી મેળવશું. થેન્ક યુ.